આગળ વધીએ અને આજે પેટીએમ પણ ફોકસમાં છે કારણ કે બ્લોક ડીલ બાદ આપણને ઘટાડા સાથેનું કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે. આશરે 2,950 કરોડની બ્લોક ડીલ આપણને થતી જોવા મળી છે પેટીએમમાં આજના દિવસે. વધુ વિગતો લઈએ. સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો એક તો પેટીએમ બ્લોક ડીલની શું માહિતી છે અને કાઉન્ટરમાં ઘટાડો કેમ જોઈ રહ્યા છે? જી ગુડ આફ્ટરનૂન. તો પેટીએમમાં જે રીતે આપણે જોયું બ્લોક ડીલના સમાચાર આજે આપણને આવતા જોવા મળી રહ્યા છે. 3% ઇક્વિટીના સોદા થતા જોવા મળ્યા છે બ્લોક ડીલ વિન્ડોમાં. 1535.10 રૂપિયા પ્રતિ શેર પર બ્લોક ડીલ વિન્ડોમાં સોદા થતા જોવા મળ્યા છે. અને લાર્જ ટ્રેડની કુલ વેલ્યુની વાત કરીએ તો 2,950 કરોડ અને 1.92 કરોડ શેર્સમાં આ સોદા થયા છે. અને બ્લોક ડીલમાં ફક્ત 3% ઇક્વિટીના આ ડીલ થઈ છે, પણ ગ્રીન શૂ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, એટલે કે એડિશનલ લિમિટો એનો ઉપયોગ નથી થયો. અને શેર્સની ડિમાન્ડ નબળી છે અને આગળ પણ બ્લોક ડીલ સંભવ છે એવું માનવામાં આવી રહ્યું છે. પ્રમોટર એન્ટિટી જે છે રેઝિલિયન્ટ એસેટ મેનેજમેન્ટ, તેના શેર્સ વેચવાના ન્યૂઝ છે. અને રેઝિલિયન્ટ એસેટ મેનેજમેન્ટ એ વિજય શેખર શર્માની પેરેન્ટ અને પ્રમોટર કંપની છે. હવે આ વેચાણ જે છે તે 2023ના એન્ડફિન રેઝિલિયન્ટ રીસ્ટ્રક્ચરિંગનો જ હિસ્સો છે અને આ ડીલ પ્રમોટર એક્ઝિટ નથી. અને આ બ્લોક ડીલ જે છે તે જૂની રીસ્ટ્રક્ચરિંગને અનવાઇન્ડ કરવાના એક ભાગરૂપે છે એવું માનવામાં આવી રહ્યું છે. અને રીસ્ટ્રક્ચરિંગમાં પેટીએમને 10.3% હિસ્સો રેઝિલિયન્ટ પાસેથી મળ્યો છે. અને આ ડીલમાં રેઝિલિયન્ટને વોટિંગ રાઇટ્સ મળ્યા હતા. એન્ડફિનને આર્થિક ફાયદો મળતો રહ્યો હતો. અને વિજય શેખર શર્માની વાત કરીએ તો તેમની ડાયરેક્ટ હિસ્સેદારી પર આ ડીલની કોઈ અસર નહીં થાય એવું માનવામાં આવી રહ્યું છે. તો આ ઓવરઓલ જે પેટીએમના ન્યૂઝ છે તેના લીધે સ્ટોકમાં પણ આજે આપણને આખા દિવસ દરમિયાન ઇમ્પેક્ટ જોવા મળી છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે.